ઓટલાનો ઝઘડો અને જીવલેણ છરો. અમદાવાદમાં ફરી ખેલાયો લોહીનો લોહિયાળ ખેલ. અમદાવાદના બહેરામપુરામાં 19 વર્ષના હિમેશની હત્યા. જુઓ અદાવતમાં આ ખૂની ખેલની એક એક વિગત. સીસીટીવીમાં કેદ કાર્ડ. સીસીટીવીમાં દેખાતા આ દ્રશ્યો કોઈ ફિલ્મના નથી, પણ અમદાવાદના બહેરામપુરામાં ખેલાયેલા લોહીલુહાણ ખેલના છે. રાતના અંધારામાં છરો લઈને દોડતા આ હેવાનોએ કાયદો અને વ્યવસ્થાના લીરે લીરા ઉડાવી દીધા છે. શનિવારની એક કાળી સાંજે 19 વર્ષના હિમેશ પરમાર નામના યુવકની જાહેરમાં હત્યા કરી દીધી. અમદાવાદમાં છેલ્લા 12 દિવસમાં આ 5મી હત્યા છે. સરખેજથી શરૂ થયેલો મોતનો સિલસિલો હવે બહેરામપુરા સુધી પહોંચ્યો છે. રક્ત રંજીત રસ્તા, ખાખીનો પહેરો. ઘટના સ્થળે પડેલું આ ટુ વ્હીલર અને આસપાસ વહેલું લોહી ચીસો પાડીને કહી રહ્યું છે કે અહીં કેટલી ક્રૂરતા આચરવામાં આવી છે. 21 ફેબ્રુઆરીની એ રાત્રે હિમેશ જ્યારે હીરા લક્ષ્મી ફ્લેટ પાસેથી પસાર થતો હતો ત્યારે જ તેને આંતરી લેવાયો. ગુનાની ગંભીરતા જોઈ ક્રાઇમ બ્રાન્ચની ટીમો હરકતમાં આવી અને ટેકનિકલ સોર્સના આધારે હત્યારાઓના સગડ મેળવ્યા. તારીખ 21/2/2026ના રોજ હીરાલક્ષ્મી ફ્લેટ સામે બહેરામપુરા ખાતે એક હિમેશ દિનેશભાઈ પરમાર નામના 19 વર્ષીય યુવકની જાહેરમાં કેટલાક અજાણ્યા માણસો દ્વારા હત્યા કરી દેવામાં આવી. ગુનાની ગંભીરતાને ધ્યાને રાખી અને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તાત્કાલિક અલગ અલગ ટીમો બનાવી આ ગુનામાં કોણ કોણ સંડોવાયેલા છે તેમને શોધી અને પકડી પાડવા માટે પોતાના હ્યુમન રિસોર્સિસ અને ટેકનિકલ સોર્સને કામે લગાડવામાં આવેલ. ઓટલાની અદાવત, જીવલેણ ઠપકો. અમદાવાદની એલજી હોસ્પિટલ બહાર સ્વજનોનો આ આક્રંદ પથ્થર દિલના માણસને પણ હચમચાવી દે તેવો છે. આ હત્યા પાછળનું કારણ જાણીને તમે પણ ચોંકી જશો. માત્ર ચાલીના ઓટલા પર બેસવા જેવી નજીવી બાબતની અદાવતમાં એક યુવાનનો ભોગ લેવાયો. મૃતક હિમેશે એકાદ વર્ષ પહેલા આરોપી ગૌતમ સોલંકી અને એક સગીરને ઓટલે બેસવા અને વાતો કરવા બાબતે ઠપકો આપ્યો હતો. એ ઠપકાની રીસ રાખીને સગીરે હિમેશને પતાવી દેવાનો પ્લાન ઘડી નાખ્યો. મરણ જનાર છે હિમેશ, તે હિમેશ પોતાના ઘરેથી બહેરામપુરા હીરા લક્ષ્મી માર્કેટ પાસે પસાર થતો હોય ત્યારે આ કામના આરોપી ગૌતમ અને તેની સાથે કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર દ્વારા તેને ત્યાં રોકી તેને વાતોમાં રાખી અને સગીર જે યુવક છે તેણે હિમેશ પરમારને ઉપરાછાપરી છરીના 6 થી વધુ ઘા મારી તેનું મોત નિપજાવેલ છે. ચોટીલાનો છરો, રિવર ફ્રન્ટ પરથી ધરપકડ. આરોપીઓ કેટલા શાતિર હતા તેનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય કે હત્યા માટે ખાસ ચોટીલાથી છરો ખરીદવામાં આવ્યો હતો. હિમેશને વાતોમાં પરોવીને સગીરે છરીના ઉપરા છાપરી ઘા ઝીકી દીધા. હત્યા બાદ બંને શહેરમાંથી ભાગી જવાની ફિરાકમાં હતા, પણ ક્રાઇમ બ્રાન્ચે બાતમીના આધારે રિવર ફ્રન્ટ પરથી બંનેને દબોચી લીધા. ગૌતમ અગાઉ મરણ જનાર જે ચાલીમાં રહે છે તે જ ચાલીમાં ભાડે રહેતો હોય અને જે સગીર યુવક છે, કાયદાના સંઘર્ષમાં આવેલ જે યુવક છે તે ગૌતમનો ખાસ મિત્ર હોય. તે અવારનવાર તેના ઘરે ગૌતમને મળવા જતો હતો. આ દરમિયાન તેમને મરણ જનાર હિમેશ સાથે સામાન્ય બોલાચાલી થયેલી હતી, જેની અદાવત રાખી અને ગૌતમ પરમાર તથા કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોરે આ બનાવને અંજામ આપેલ છે. પોલીસની ત્વરિત કામગીરીથી આરોપીઓ જેલના સળિયા પાછળ તો પહોંચ્યા છે, પણ સવાલ એ છે કે નજીવી બાબતોમાં માનવી આટલો હિંસક કેમ બની રહ્યો છે? શું અમદાવાદમાં કાયદાનો ડર ઓગળી રહ્યો છે? અમદાવાદથી ઋત્વિજ સોની, ન્યૂઝ 18 ગુજરાતી. હની ટ્રેપના હાઈવે પર કરોડોની ખંડણી. સુરેન્દ્રનગરમાં રૂપની રાણીએ બિછાવી માયાજાળ. સાણંદના દલાલનું હથિયારના જોરે અપહરણ અને 1 કરોડનો સોદો. જુઓ ખાખીની બાજ નજરે કેવી રીતે તોડ્યું આ હની ટ્રેપનું જાળ. હની ટ્રેપ ગેંગનો કરોડપતિ પ્લાન. આ છે લાલચ અને લપસણી દુનિયાનો એ અંધકારમય ચહેરો જ્યાં એક હાયનો મેસેજ જિંદગીની સૌથી મોટી ભૂલ સાબિત થાય છે.
સુરેન્દ્રનગર જિલ્લામાં જમીન દલાલને યુવતીની મોહ જાળમાં ફસાવી 1 કરોડ રૂપિયા પડાવી લેવાની એવી ઘટના બની કે પોલીસ પણ ચોંકી ઉઠી. સાણંદના શાંતિપુરા ગામના હુસૈન અલી મોમીન, જે આર્થિક રીતે સદ્ધર હતા, તેઓ આ શાતિર ગેંગના રડારમાં આવ્યા. આસિફ ખાન મલેક નામના શખ્સે હુસૈન અલીની મિલકત જોઈને તેમને લૂંટવાનો એવો માસ્ટર પ્લાન બનાવ્યો, જેમાં યુવતીની એન્ટ્રી કરાવી હની ટ્રેપની જાળ બિછાવવામાં આવી. પ્લાન મુજબ ભાવના ઉર્ફે અંજલિ ચાવડા નામની મહિલાએ હુસૈન અલીને હાય હેલોનો મેસેજ કરી પોતાના મોહપાશમાં જકડ્યા. જમીનના બહાને અંજલિએ તેમને સુરેન્દ્રનગર બોલાવ્યા અને એક મકાનના ઉપરના માળે રૂમમાં લઈ ગઈ. હજુ તો હુસૈન અલી કંઈ સમજે તે પહેલા જ રૂમમાં હથિયારો સાથે તોસીફ ખાન ઉર્ફે લાલો અકબર ખાન મલેક, સાહિલ ખાન સરદાર ખાન મલેક, આસિફ ખાન, અરબાઝ ખાન, હયાત ખાન મલેક નામના વ્યક્તિઓ ત્રાટક્યા અને અમારી છોકરી સાથે ખરાબ કામ કરે છે તેમ કહી હથિયારો બતાવ્યા. વિડીયો ઉતાર્યો અને શરૂ થયો અસલી ત્રાસ. નહીં તો આને જાનથી મારવા માટે આના ઉપર પિસ્તલ પણ આની કનપટ્ટી પર એ લોકો મૂક્યો અને પછી એ પોતાના ફેમિલી અને બીજા લોકો સાથે સંપર્ક કરીને અને 1 કરોડ રૂપિયા મંગાવીને અને આને આપ્યા અને પછી એ લોકો મૂક્યા. પછી ફરિયાદી ડરીને અને વહી ગયો હતો. પછી ફરિયાદી દ્વારા અને વાયા મીડિયા પોલીસને આ વસ્તુની ખબર પડી અને ખબર પડ્યા પછી આ બધી જે તમામ વસ્તુ હતી આ ઉપર કાર્યવાહી શરૂ થઈ અને અત્યારે પોલીસ દ્વારા 4 આરોપીઓને પકડી પાડેલ છે અને ટોટલ લગભગ 72 લાખની આસપાસનો મુદ્દા માલ રિકવર થઈ ગયો છે. અને રણની વચ્ચે મોતનો ડર અને 1 કરોડની ડીલ. હથિયારધારી શખ્સો હુસૈન અલીનું અપહરણ કરી તેમને લિટલ રણ ઓફ કચ્છમાં લઈ ગયા. પિસ્તોલ કનપટ્ટી પર મૂકીને 2 કરોડની માગણી કરી, પણ અંતે 1 કરોડમાં સોદો નક્કી થયો. ડરેલા પિતાએ પુત્ર પાસે જમીનના સોદાનું બહાનું કાઢી 1 કરોડ મંગાવ્યા. માલવણ વિરમગામ હાઈવે પર પુત્ર પાસેથી 1 કરોડનો થેલો લઈને આ ગેંગ હુસૈન અલીને અવાવરૂ જગ્યાએ છોડીને ફરાર થઈ ગઈ. ફરિયાદીએ હિંમત દાખવી અને સુરેન્દ્રનગર સિટી બી ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી. એસપી પ્રેમસુખ ડેલુના માર્ગદર્શન હેઠળ પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી હની ટ્રેપ ગેંગના 4 સભ્યો ભાવનાબેન ઉર્ફે અંજલિ દશરથભાઈ ચાવડા, તોસીફ ખાન ઉર્ફે લાલો અકબર ખાન મલેક, સાહિલ ખાન સરદાર ખાન મલેક, આસિફ ખાન નામના વ્યક્તિઓને દબોચી લેવામાં આવ્યા. તેમની પાસેથી પ્લાસ્ટિકના બોક્સમાં ભરેલા રોકડા રૂપિયા, પિસ્તોલ, જીવતા કારતૂસ અને એક કાર સહિત કુલ 72.50 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. 69,30,00,000 જપ્ત કરવામાં આવેલ છે અને એક મોબાઈલ ફોન, જે મોબાઈલ ફોન અલગ અલગ જે છે 5, ટોટલ આની કિંમત 1,10,000, અલ્ટો ગાડી જેની કિંમત 2 લાખ, પિસ્ટલ 1 જેની કિંમત 10,000 અને જીવતો કાર્ટિસ જેની કિંમત 100, યાની ટોટલ અત્યાર સુધી 72,50,000 રૂપિયાનો મુદ્દામાલ પોલીસ દ્વારા અત્યારે જપ્ત કરવામાં આવેલ છે. અને જે એ આરોપીઓ છે આ આરોપીઓનો ભૂતકાળનો જે ઇતિહાસ છે ઓ પણ ગુનાહિત ઇતિહાસ રહ્યો છે. આરોપી જે તોસીફ ખાન છે, તોસીફ ખાન આના ઉપર અત્યારે 3 ગુના બજાણા પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલા છે, પ્રોહિબિશનના અને બીજા અલગ અલગ ચોરીના ગુના દાખલ થયેલા. અને આરોપી જે આસિફ ખાન છે આના ઉપર પણ બજાણા પોલીસ સ્ટેશનમાં એક ગુનો દાખલ થયેલો છે. ખાખીનો ખોફ, હજુ 2 આરોપીઓ ફરાર. ઝડપાયેલા આરોપીઓ પૈકી તોસીફ અને આસિફ અગાઉ પણ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે, જ્યારે આ કેસમાં સંડોવાયેલા અરબાઝ મલેક અને અમન હજુ પણ ફરાર છે. પોલીસે આંતરરાજ્ય ગેંગ હોવાની આશંકાએ તપાસ તેજ કરી છે, પણ આ ઘટના એ તમામ લોકો માટે પાઠ છે જેઓ સોશિયલ મીડિયા કે અજાણી યુવતીઓના સંપર્કમાં આવી પોતાની મિલકત અને જિંદગી દાવ પર લગાવી દે છે. સુરેન્દ્રનગરથી અક્ષય જોશી, ન્યૂઝ 18 ગુજરાતી. પાડોશી ધર્મ શર્માયો, હવસખોર પોલીસના સકંજામાં આવ્યો. માસૂમ બાળકી ઉપર 2 વર્ષ સુધી ગુજાર્યો અત્યાચાર. ધોરાજી પોલીસે નરાધમને શીખવાડ્યો પાઠ. જુઓ આ નરાધમની કરતૂતનો સ્પેશિયલ રિપોર્ટ. પાડોશમાં પાંગરેલી પાશવી હવસ. રાજકોટનું ધોરાજી, જે દરગાહની પવિત્રતા માટે જાણીતું છે, ત્યાં જ એક નરાધમે માનવતા અને પાડોશી ધર્મને જીવતો સળગાવી દીધો છે. હનીફ નિયાઝુભાઈ ફકીર નામના આ શખ્સે જે કૃત્ય કર્યું છે તે સાંભળીને કોઈ પણ પિતા કે ભાઈની મુઠ્ઠીઓ વળાઈ જાય. એક 12 વર્ષની ફૂલ જેવી માસૂમ બાળકી જે હજુ દુનિયાને સમજે તે પહેલા જ આ હેવાને તેને પોતાની હવસનું સાધન બનાવી દીધી. 2 વર્ષ સુધી માસૂમ પર મોતનો ડર. આ મામલો માત્ર એક વખતનો નથી, પણ છેલ્લા 2 વર્ષથી ચાલતા માનસિક અને શારીરિક શોષણની પરાકાષ્ઠા છે.
આ શખ્સ બાળકીના ઘરનો ફેમિલી ફ્રેન્ડ હતો, એટલે કે ઘરનો જ માણસ માનીને પરિવાર તેના પર ભરોસો કરતો હતો. પણ આ ભરોસાની આડમાં હનીફ ફકીર બાળકીને મોતની ધમકી આપતો હતો. જો કોઈને કહીશ તો તને મારી નાખીશ, આ એક વાક્યે માસૂમ બાળકીના હોઠ સીવી દીધા હતા અને આરોપી બેખૌફ બનીને માસૂમિયતને પીખતો રહ્યો. પણ એટલે આજુબાજુ ઘરનાને કોઈને પેલા ડાઉટ નહોતો જતો, એટલે અવારનવાર એમના ઘરે આવી અને બાળકીને ધમકાવી અને પછી એમ કે કોઈને કહીશ તો હું તને મારી નાખીશ, એવા બધા એમને ધમકાવી અને એની સાથે સંબંધ રાખતો હતો. અને સંબંધનો સમયગાળો આશરે 2 વર્ષ જેટલો અત્યારે જણાવે છે ફરિયાદ. પાપનો ઘડો ભરાયો અને જ્યારે પરિવારને આ શૈતાની હકીકતની જાણ થઈ ત્યારે તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ. પણ પરિવારે હિંમત હારવાને બદલે હવસખોરને પાઠ ભણાવવાનું નક્કી કર્યું. ધોરાજી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા જ રાજકોટ ગ્રામ્ય એસપી વિજયસિંહ ગુર્જરના માર્ગદર્શન હેઠળ પોલીસ એક્શનમાં આવી. ગણતરીના કલાકોમાં જ ટેકનિકલ સોર્સની મદદથી આ પાડોશી રૂપી ભેદુને દબોચી લેવામાં આવ્યો. એક કિશોરી અને એની બાજુમાં રહેતો એક હનીફ ફકીર કે જે આ કિશોરીને અવારનવાર લલચાવી ફોસલાવી અને ધમકાવી અને એની સાથે સંબંધ રાખતો હતો. અને 2 વર્ષ જેવો સમયગાળો થતાં પરિવારને ખબર પડતા એમણે આ અંગે રજૂઆત કરતા એ અંગે કાયદેસર ગુનો દાખલ કરી અને આરોપીને ધોરણસર અટક કરવામાં આવે છે. પોલીસ દ્વારા આરોપી પર બીએનએસની કલમ 64, 65 અને પોક્સો એક્ટની કલમ 6 હેઠળ ગુનો નોંધી જેલ ભેગો કરી દેવાયો છે. પોલીસ હવે એ તપાસી રહી છે કે શું આ હેવાને બીજી કોઈ માસૂમ જિંદગી પણ બરબાદ કરી છે. ધોરાજીની આ ઘટના સમાજ માટે એક ચેતવણી છે કે તમારા ઘરની આસપાસ ફરતા શુભચિંતકોના મોહરા પાછળ ક્યાંક કોઈ શૈતાન તો નથી છુપાયેલો ને. જેતપુરથી મુના